નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યમાં પાણીપુરી વેચનારા 4,000 વેપારીઓને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરતમાં પણ કાર્યવાહી યથાવત જોવા મળી છે, જેમાં સુરતના અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા છે. જાહેર રોડ પર દબાણ ઊભું કરી વેચતા પાણીપુરી સ્ટોલ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી છે, જેમાં અખાદ્ય પદાર્થ સહિતની વસ્તુઓનો નાશ કરાયો છે. ત્યારે સુરત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અનહાઇજેનિક જગ્યાએ ખાવાનું ટાળે. લોકોમાં ખાણીપીણીની જગ્યાએ રોગનો વધારો જોવા મળે છે. પાણીપુરીના સ્ટોલ ઉપર લોકોની ભીડ હંમેશા જોવા મળતી હોય છે, ત્યારે બટાકાના માવાનો, પકોડીના પાણીનો પણ નાશ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.